જો જો જોઈ શકો મિત્રો. ઓહો બેવડો વાંધો નહીં એ બધું લઈ હાલ્યું હાયલું હાયલું. જો ફેમિલી હોંડિયાનું શાક બનાવે છે એમ જો કેમ પણ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને આપણા ભાભીના ઘરે આવીને ઇન્ટરવ્યૂ લીધું છે અને અમારા ભાઈને છે ને કંઈક બનાવે છે ને એ હું અહીં આવી હતી. તો હું બનાવી ખબર નથી, ચાલો જોઈએ આપણે. ફેમિલી આપણે વાડામાં બકાલું સપાઈ ગયા ને આમ જો કવડો કેટલું બકાલું આવી ગયું જો આમ આપણે વાડામાં છે દરિયામાંથી. તો વાંધો નહીં, મેં કીધું આ એટલું મોટું મોટું બકાલ થઈ ગયું ને આવી હટી ગયું. જો આમ ઘણું બધું બકાલું છે રવાર ને એવું. હું તમને દેખાડું અહીંયા જો મીટિંગ જો આમ ભાત બની ગયા છે ને બીજું અમારા ભાઈ કહે હું બનાવે એમ. હાલો ભાઈ સાહેબ શું બનાવો છો? હોંડિયા. હોંડિયા બતાવી ગયા. હાલો હોંડિયા જો ફેમિલી હોંડિયાનું શાક બનાવે છે એમ જો કેમ પણ. 4 ચમચી. 4 ચમચી એટલે કે 4 ચમચી એટલે શું કહેવા માંગે ખબર? મરસું 4 ચમચી એમ. ને ભાત બનાવ્યા છીએ ને હોંડિયાનું શાક. કેમ કે એ છે ને રોટલી આરે ને રોટલા જ ન ખાય, એ ભાત આરે જ ખાય હોંડિયાનું શાક ને પહેલાનું શાક કેમ પણ બનાવે એમ. હે તો અહીંયા જો હોંડિયાની મીટિંગ ને એવું બધું છે ને મારા દાદી જો અહીં બેઠા છે. મારા હરદેવભાઈ અને મારા જયરાજભાઈ એ બેથી મીટિંગ બનાવે છે હોંડિયાની. તમે જોઈએ છે હોંડિયાનું શાક ને બધું બનાવે છે. ને મારા પપ્પા છે ને ગયેલા હતા દરિયામાં ગયેલા હતા. વેડી લઈને ગયેલા હતા, તાણમાં ગયેલા હતા. ઘણું બધું શાક આવ્યું છે, શાક કામ કરે છે. હું તમને બધાને બતાવું તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેશે. ઘણું બધું શાક આવી ગયું. 150 હોંડિયા છે, કિલો બીટલા થઈ જાય કદાચ. હા હોંડિયા કિલો થઈ જાય, કિલો થઈ જાય અમારે બે જતા નહીં કોઈની ફેમિલી આવું બધું શાક છે ને. આમાં તો છે હિસ્સા, ઓલો હિસ્સા નહીં આમાં હું મને ભૂલાઈ ગયું. શું કીધું મમ્મી? હા હું ભૂલાઈ ગયું મને. કળો 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 એવું હે ને. જો ડાંગરે હજી જીવે છે. હલો 150 હોંડિયાનું કીધા હેંગાયું દેને ખાવું કેમ પણ. માદળી છે કી ઓલા પોપટના માદળી લીધા ઈ ના બેદલભાઈ છો બીજું એને આને શું કહેવાય કે બાબર કહેવાય. બાબર બીજલભાઈ નહીં બાબરભાઈ કહેવાય ને બાબરભાઈ. એટલે અમે કીધું બેદલ ખવાતા અમાર કે કાટી છે આવી લેરિયું બધું અલગ અલગ લાવેલા છો તમે તો, અલગ અલગ આઈટમ. લોટ કેટલા આવતા બે ભાઈ મરી ગયા ને જાણતા કા તો ફેમિલી પીઝા બધા હોંડિયા તો આમાં નાખ્યા છે. થોડા હોંડિયા છે બધા. ઉપાધિ બારે પૂરો બેવડો કીધો ભાઈ બેવડો વાંધો નહીં એ બધું લઈ સાથે દે કા હે ઓલું દેખાડ્યું. આ હા બહાર કાઢો તો કાઢું હાલો કાઢો બહાર. વ્યૂ નહીં થાય ને રાવા થોડો તો મારી ના નાખું તો આ મીંદડાને પેલા ભગાડ ને ઈ લઈને દીધા જો. તો ફેમિલી એમ બાય કાઢો ની બાય કાઢો ની હાથ છે તો બાર કાઢે ને. હા હા મને તો બીક લાગ્યું તો ખાટલા પર ચડી. ઓ ફેમિલી ઓહો એટલે આને કાકા દીજેલું છે હો. જો જોઈ શકો મિત્રો. ઓહો ફેમિલી આવજો. આને કળા કહેવાય. કેવો મસ્ત મજાનો કળો છે, જોઈ શકતા છો ફેમિલી. આમ જો અહીં કવડો મોટો છે આમ તો જો. ઓળો છે તમારે જવડો જ લાગે ઉભારો જો. અહીં કળો મચ્છી કહેવાય ને, કળો મચ્છી. હા તો આનો તો ભાવ એ બહુ હોય ને. આમાં તો તેલ નીકળે ને એવું બધું કહે છે આવડા ભાઈ કહે છે, આપણને કઈ ખબર નથી. બહુ મોંઘો આવે. હા બહુ મોંઘો આવે. એ તાણવા ગયેલા હતા ને એમાં પકડીને લાવેલા છે. વેડીમાં આવ્યો. હા વેડીમાં આવ્યો છે. આને રામભાઈ જોવો કે નહીં? મરી ગયો
હા જો. એને બાકી જોરદાર કવડો મોટો હે એમ પણ કિલો 1.5 કિલો થઈ જાય કેમ હા કિલો 1.5 કિલો થઈ જાય ફેમિલી એમ છે તો બીજું બધું શાક તો આવી રીતનું હે જોઈ ને જો હવે એલો લે પાકો પાકો ગાંઠ વાળો એ અત્યારે આગળ તો સાનવાનો પડ્યો અચાનક દોડવા મળ્યો જાદુ થાય જાદુ લઈ લે આલ્યો આયલું આયલું જો આયલું આયલું કરો આમ કરો આવું બંધ થઈ ગયું મારે નાખી ને હાલો લઈ દે ભાઈ કડી દેવા આખો હાથ આખો રાખજે કઈક છે એમાં હાલો ને એમ બીજું નથી જાય ખોલતો દે ખોલતો મારે ખોલું ને હો પટાઈ હોય તો ઓપન નીકળે તો આપણે કેમ જ ને આ મેથડા વાળા કળા પકડીને મારે ને અરે હેરકું ખોલી ગાળિયા બાંધી કરડી દે જો કરી જો લાગે જીવે પકડી ગયેલો હમણાં ઠેલ ઓ કરો એ અડધે તો ઉડાડીને બહાર ન આવે એક વાર બાંધ પેલા બાંધ નીકળ છે ને તો વારો પાડી દે મોંડિયા કેટલા એટલા બધા આવ્યા તા તાણ ઉતારી અહીંયા કાઠે એ એમાં હાથ જો કે આને તો બીક ન લાગતી આ ટાંગરી હોય કે હા મેરી ગયો લાગે ઓલો નાઈસ એમ થોડો મરે કરી તો મોડું ફેંકવું પડે એનો ભાવ તો બહુ હોય એમ કે ઈ મોંઘું હોય એટલે કઈ ન હોય આપણે અહીં કોઈને ખબર ન પડતી વેચવાવાળા મારે ને ખાલી ટીંગાડી હોય ને તો 2 દિવસ આમ તેલના ટીપા પડે આમ આમાં તેલ નીકળતી એટલે કોણ તારવા આમ એટલું તેલ જ નીકળે તો ફેમિલી બધું શાક સારું કરી નાખ્યું છે તમે જોઈ શકતા હશો તો અહીંયા હેંગાવ્યું ને એવું બધું પડ્યું અહીંયા માહલ્યું છે આમાં હોંઢિયા છે ને આમાં છે માજવ્યું તો ફેમિલી ઘણું બધું શાક આવ્યું બધું અલગ અલગ હતું તમને બધાને બતાવ્યું ઢાંગર હતું હોંઢિયા હતા માજવી પછી હેંગાવ્યું પછી ઘણું બધું હતું નામ તો મને ભૂલાઈ ગયું ઓલું કે શું હતું ઓલું મોટું જબર માછલું હતું એનું નામ તો મને ભૂલાઈ ગયું છે તો કંઈ નહીં ઘણું બધું શાક હતું ને બધું છે ને વેચેવા છે મારા પપ્પા કેમ કે એ તાણવા ગયેલા હતા વેડ લઈને તાણવા ગયેલા હતા દરિયામાં તો એમાં છે ને તાણવા ગયેલા હતા ને એમાં બધું શાક આવ્યું હતું આપણે બંધણ તો હમણાંથી કંઈ બાંધેલું નથી અઠવાડિયું થઈ ગયું છે પણ બંધણ હજી કંઈ બાંધ્યું નથી ને હજી તો સારું બધું સારું કરે છે મારા તો એ ઝાડ ને બધું સારું થઈ જાય ને પછી પાછું આપણે શાક આવવાનું શરૂ થઈ આ તો તાણવા ગયેલા હતા ને એમાં એટલું શાક આવ્યું તો ઘણું બધું શાક આવ્યું કહેવાય તો કંઈ નહીં આપણે હવે રસોઈ બનાવવાની છે તો વિડીયો એ પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય